નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર અત્યારના સૌથી મહત્વના સમાચાર વિશે વાત કરવાની છે। જે હા મિત્રો, જેમના 16 લાખથી પણ વધારે ઉમેદવાર મિત્રો રાહ જોઈને બેઠા હતા કે પોલીસ ભરતીનું ફિઝિકલ ક્યારે લેવાશે। અને ફિઝિકલની વાત કરીએ તો ફિઝિકલ માટે ભરતી બોર્ડના ચેરમેન કોણ આવશે। આઈપીએસ હસમુખ પટેલ સાહેબ ગયા પછી તેમની જગ્યાએ પોલીસ ભરતી બોર્ડના નવા ચેરમેન કોણ આવશે, તેમને ધ્યાનમાં રાખીને ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી હતી। આખરે આ ચર્ચાનો અંત આવી ગયો છે। મતલબ કે પોલીસ ભરતી બોર્ડના નવા ચેરમેનની નિમણૂક થઈ ગઈ છે। તો આખરે પોલીસ ભરતી બોર્ડના નવા ચેરમેન કોણ બન્યા છે, તેમનું નામ શું છે, ભરતી ક્યારે આગળ વધશે, આ તમામ માહિતી છે તે આપણે વિડીયોની અંદર વિગતવાર જોવાની છે। માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડના નવા ચેરમેન છે તે આઈપીએસ નિર્જા ગોટરુ મેડમ બન્યા છે। જ્યાં મિત્રો હાલ અમદાવાદમાં છે તેઓ આઈપીએસ નિર્જા ગોટરુ મેડમને પોલીસ ભરતી બોર્ડના નવા ચેરમેન આઈપીએસ હસમુખ પટેલ સાહેબની જગ્યાએ સોંપવામાં આવેલી છે। હવે આગળ પોલીસ ભરતીની રનિંગ એટલે કે ફિઝિકલ ક્યારે શરૂ થશે, ફિઝિકલ પૂર્ણ થયા બાદ તેમની લેખિત આવશે। તો ફિઝિકલની વાત કરીએ તો ફિઝિકલ 10 ડિસેમ્બર સુધીનો ટાઈમ આપવામાં આવેલો હતો। જ્યારે હસમુખ પટેલ સાહેબ હતા ત્યારે તેમનું કહેવું એવું હતું કે 10 ડિસેમ્બર સુધીમાં મોડામાં મોડું ફિઝિકલ છે તે પોલીસ ભરતી બોર્ડનું શરૂ કરી દેવામાં આવશે। તો તમે હવે જોઈ શકો છો કે ભરતી બોર્ડના નવા ચેરમેન છે તે આઈપીએસ નિર્જા મેડમ બની ગયા છે। તો આઈપીએસ નિર્જા મેડમ પોલીસ ભરતી બોર્ડના નવા ચેરમેન બન્યા બાદ પોલીસની રનિંગ છે તેમની તારીખ પણ ટૂંક જ સમયમાં આવી શકે છે। જો હજી સુધી રનિંગની તૈયારી ચાલુ ન કરી હોય તો તૈયારી પૂરજોશમાં ચાલુ કરી દેજો, કારણ કે ડિસેમ્બર મહિનાની અંદર પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ ભરતી માટેનું ફિઝિકલ છે તે શરૂ કરી દેવામાં આવશે। તે પૂરેપૂરી શક્યતાઓ અહીંયા દર્શાઈ રહી છે। જ્યાં મિત્રો આઈપીએસ હસમુખ પટેલ સાહેબ 2 જગ્યાઓ ખાલી હતી, જેમાં પંચાયત સેવા પસંદગી મંડળ અને ગુજરાત પોલીસ ભરતી બોર્ડ। પંચાયત સેવા પસંદગી મંડળની અંદર પણ એક મેડમ આવ્યા છે, જ્યારે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની અંદર પણ આઈપીએસ નિર્જા મેડમ આવી ગયા છે। તો હવે આગળની તમામ ભરતી છે કોન્સ્ટેબલની, મતલબ કે જે 2024ની જે આ 12,472 જગ્યાઓવાળી જે ભરતી છે તે સંપૂર્ણપણે આઈપીએસ નિર્જા મેડમ દ્વારા કરવામાં આવશે। જે આ મિત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડને લગતી એક તદ્દન નવી માહિતી હતી, જે વિડીયોની અંદર વિગતવાર જોઈ। આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।